example of non-lactose fermenting bacteria, Salmonella, Proteus species, Yersinia, Pseudomonas aeruginosa, and Shigella. So non-lactose fermenting bacteria means gut bacteria that don't digest lactose. Some of them can be potentially harmful in disease condition. કે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે જ્યારે તમારા ઇન્ટેસ્ટિનલ મ્યુકોઝા જ્યારે નોર્મલ હોય છે ત્યારે હાર્મલેસ હોય છે, પણ જ્યારે એ ડિસીઝ કન્ડિશનમાં કન્વર્ટ થાય છે ત્યારે બેક્ટેરિયાએ પોતે પણ પોતાના જાતના સર્વાઈવલ માટે એ શું થાય છે, ઘણી વખતે હાર્મલેસમાંથી હાર્મફુલ બની જાય છે. અને એનું એક્ઝામ્પલ છે કે સાલ્મોનેલા જે છે એ શું કરે છે, કોઝ ધ ફૂડ પોઈઝનિંગ. પ્રોટિયસ સ્પેસીસ છે કે જે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન કરે છે. Yersinia gastroenteritis પ્રોડ્યુસ કરે છે. Pseudomonas ઇન્ફેક્શન ઇન વીક પેશન્ટ. Shigella dysentery પ્રોડ્યુસ કરે છે. So non-lactose fermenting bacteria include Salmonella, Proteus, Shigella, Yersinia, Pseudomonas. Some can cause disease during disease condition. કે જ્યારે તમારું gut imbalance હોય છે ત્યારે. So gut bacteria that don't digest lactose but sometimes harmless, sometimes harmful. Let's see the difference between lactose fermenting and non-lactose fermenting bacteria. Now we will discuss the guideline for potency and reputation in old cases. આ સૌથી કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન છે કે મોટા ભાગે આપણે મેડિસિન તો સિલેક્ટ કરી લઈએ છીએ, પણ પછી જ્યારે પોટેન્સી અને રિપ્યુટેશનની વાત આવે છે ત્યારે સૌથી વધારે કન્ફ્યુઝ હોઈએ છીએ. So with the uncertainty in an old cases who has had potentized remedy within 1 month, it is wise to use a nosode in the 6C potency in the first instance to avoid the chance of a violent negative reaction. Do not repeat a bovine nosode within 3 months. If it is necessary to prescribe, select a remedy within the group and give the remedy in high or low potency as indicated by symptoms present. So in old cases, start nosode low, wait 3 months before the repeating, otherwise choose related remedy as per the symptoms. કે માની લો કે કોઈ પેશન્ટ છે અને એ પેશન્ટ કોઈ ક્રોનિક ડિસીઝથી સફર થાય છે અને એણે બહુ બધી હોમિયોપેથિક મેડિસિન લીધેલી છે પાસ્ટમાં. હવે તમારી પાસે આવે છે અને એને માની લો કે એક્ઝિમા અને કોન્સ્ટિપેશનની તકલીફ છે અને તમે એને એના સિમ્પટમ સિમિલરિટીના એકોર્ડિંગ મોર્ગન 6C પ્રિસ્ક્રાઇબ કરો છો. હવે આ મોર્ગન 6C પ્રિસ્ક્રાઇબ કર્યા પછી તમારે 3 મહિના સુધી મોર્ગન 6C ને રિપીટ કરવાની નથી, તમારે વેઇટ એન્ડ વોચ કરવાનું છે. પણ માની લો આ 3 મહિનાના સમયગાળા દરમિયાન પેશન્ટને ઇચિંગ વધી જાય છે, ધેન વોટ કેન યુ ડુ? તો એ ટાઈમે તમારે એ મોર્ગન ગ્રુપ સાથે જે કોઈ હોમિયોપેથિક મેડિસિનના સિમ્પટમ સિમિલારિટીમાં ચૂઝ થતી હોય એવી મેડિસિન તમારે ટેમ્પરરી રિલીવ માટે આપવાની છે અને એનું જે કંઈ પણ પોટેન્સી છે એ એના જે સિમ્પટમ્સ છે એના એકોર્ડિંગ તમારે સિલેક્ટ કરવાની છે. એટલે કહેવાનો મતલબ છે કે મોર્ગન C ક્રોનિક કેસીસમાં સિલેક્ટ કર્યા પછી 3 મહિના સુધી તમારે વેઇટ કરવાનું છે, એને 3 મહિના સુધી એને રિપીટ કરવાની નથી અને વચ્ચેના 3 મહિનાના પીરિયડમાં જો એના સિમ્પટમ્સમાં કોઈ પણ ચેન્જીસ થાય તો મોર્ગન સીને એકોર્ડિંગ તમારે કોઈ સિમ્પટમ સિમિલારિટીના આધારે હોમિયોપેથિક મેડિસિન આપવાની છે અને પછી 3 મહિના સુધી વેઇટ કરવાની છે. ડોઝ પોટેન્સી એન્ડ ધ રિપીટેશન. As usual in homeopathy, the more obvious the mental picture, the higher the potency, but lower the potency if marked pathological symptoms are present. But between these two extremes, use the 30 potency when there is a combination of acute and chronic state, for example, in chronic bronchopneumonia. હોમિયોપેથીમાં મોર પ્રોબેબલી આપણે શું કરીએ છીએ કે જ્યારે પણ મેન્ટલ સિમ્પટમ્સ પ્રોમિનેન્ટ હોય, મેન્ટલ સિમ્પટમ્સના આધારે આપણે જ્યારે પ્રિસ્ક્રિપ્શન કરતા હોઈએ આ સ્પેશિયલી ક્રોનિક કેસીસમાં ત્યારે હાયર પોટેન્સી યુઝ કરીએ છીએ. જ્યારે ફિઝિકલ પેથોલોજીકલ સિમ્પટમ્સ હોય ત્યારે લોઅર પોટેન્સી યુઝ કરીએ છીએ, પણ જ્યારે કોમ્બિનેશન ઓફ એક્યુટ અને ક્રોનિક ડિસીઝ હોય ત્યારે
30C પોટેન્સીનો યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કે કોઈ પેશન્ટ છે કે જે બ્રોન્કો ન્યુમોનિયાથી સફર થતો હોય અને હાલ એને એક્યુટ કફ છે, ફીવર છે, સાથે સાથે ક્રોનિક લંગ વીકનેસ છે, તો એવા કેસીસમાં આપણે એને 30C પોટેન્સી આપીએ છીએ કે જે એને એક્યુટ અને ક્રોનિક બંને આસ્પેક્ટને કવર કરે છે. સ્પેસિફિક પોટેન્સી એન્ડ રિપીટેશન ગાઈડલાઇન. પ્રોટીયસ એક્ટ બેસ્ટ ઇન અ હાઈ પોટેન્સી. જે પ્રોટીયસ નોસોડ બોવેલ નોસોડ છે એ હાઈ પોટેન્સીમાં સૌથી સારું રિઝલ્ટ આપે છે. Gartner will not work in low potency. According to Patterson, do not repeat bowel nosode within the 3 months. Instead, prescribe the homeopathically indicated similimum from the group of remedy related to the bowel nosode. મેં કીધું એ પ્રમાણે કે કોઈ પણ ક્રોનિક કેસીસમાં જ્યારે તમે બોવેલ નોસોડ આપો છો તો એ બોવેલ નોસોડને 3 મંથ સુધી રિપીટ કરી શકાતો નથી. પણ એ 3 મંથ દરમિયાન જો તમારે મેડિસિન આપવાની જરૂર પડે તો તમારે એ બોવેલ નોસોડના સિમિલર જે કોઈ પણ મેડિસિન આવતી હોય એ મેડિસિનને તમારે પેશન્ટને આપવી પડે. ક્વેશ્ચન થાય કે બોવેલ નોસોડ કેવી રીતે વર્ક કરે છે. તો લેટ્સ સી. After the administration of the suitable nosode, the curative process begins. The non-lactose fermenting bacteria begins to mutate to other groups and ultimately disappear. This happening occurs simultaneously with the disappearance of the symptoms, reappearance of the old symptoms, and the efflorescence of the skin eruption with ultimate clearing like herring glow of cure. This is associated with the marked increase in vitality of the પેશન્ટ. કે કોઈ પણ પેશન્ટ છે અને માની લો કે એ એક્ઝીમાથી સફર થાય છે અને તમે એને રાઈટ બોવેલ નોસોડ આપો છો તો બોવેલ નોસોડ આપ્યા પછી શું થશે? ફર્સ્ટ સ્ટેપ હીલિંગ સ્ટાર્ટ થશે. સેકન્ડ સ્ટેપમાં નોન લેક્ટોઝ ફર્મેટિંગ બેક્ટેરિયા ચેન્જ ડિસેપિયર. મીન્સ કે જે ડિસીઝ સ્ટેટમાં જે નોન લેક્ટોઝ ફર્મેટિંગ બેસિલાઈ હતા, જે હાર્મલેસ હતા, એ ડિસીઝ સ્ટેટમાં શું થાય છે? હાર્મફુલ બની જાય છે. કેમ કે એમના એક્ઝિસ્ટન્સનો સવાલ આવે છે. તો એ જે હાર્મફુલ નોન લેક્ટોઝ ફર્મેટિંગ બેસિલાઈ બન્યા છે ડિસીઝ સ્ટેટમાં, એ જ્યારે તમે બોવેલ નોસોડ આપો છો, હિલિંગ સ્ટાર્ટ થાય છે, એટલે એ પાછા હાર્મફુલમાંથી હાર્મલેસ સ્ટેટમાં કન્વર્ટ થાય છે. અને સાથે સાથે સિમ્પટોમ્સ ધીમે ધીમે ડિસએપિયરિંગ થવાના ચાલુ થાય છે. અને જે ઓલ્ડ સિમ્પટોમ્સ હતા કે જે ઓલ્ડ સિમ્પટોમ્સને મે બી સપ્રેસ કરવામાં આવ્યા હતા એ પાછા શું થશે? રીએપિયર થશે. અને સ્કિન ઇરપ્શન મે ફ્લેર ટેમ્પરરી. કે એ જે રીએપિયર થશે એ કેવા હશે? ટેમ્પરરી પીરિયડ માટે હશે. અને ધીમે ધીમે એ સ્કિન ઇરપ્શન પણ શું થઈ જશે? ક્યોર થઈ જશે. અને ફાઇનલી કમ્પ્લીટ ક્લિયરિંગ occurs. So this follow the herring law of cure and patient vitality increase as the body heals. So આ શું છે કે બોવેલ નોસોડ તમારી બોડીમાં કેવી રીતે વર્ક કરે છે. Bacilli change with the patient. This mutation of the non-lactose fermenting bacteria back to normal coli has been demonstrated in the laboratory. જે ગટ બેક્ટેરિયા છે, નોન લેક્ટોઝ ફર્મેટિંગ બેસિલાઈ જે છે, એ તમે જ્યારે હેલ્ધી સ્ટેટમાં હતા ત્યારે શું હતા? હાર્મલેસ હતા. પણ જ્યારે તમે ડિસીઝ સ્ટેટમાં આવ્યા ત્યારે શું થયું? તમારા ગટ બેક્ટેરિયા ઇમ્બેલેન્સ થયા. એટલે કે તમે ડિસીઝ સ્ટેટમાં તમારા જે નોન લેક્ટોઝ ફર્મેટિંગ બેસિલાઈ હતા એ શું થયા? હાર્મફુલ થયા. પણ જ્યારે બોવેલ નોસોડ આપવામાં આવ્યું ત્યારે પાછા એ જે નોન લેક્ટોઝ ફર્મેટિંગ બેસિલાઈ હાર્મફુલ સ્ટેટમાં હતા એ પાછા હાર્મલેસ સ્ટેટમાં કન્વર્ટ થયા અને હિલિંગ સ્ટાર્ટ થયું. This has been shown in laboratory studies. So healing changes gut bacteria back to normal is a lab proven. Bowel nosode medicine prepared by attenuating the culture of non-lactose fermenting bacilli of intestinal flora. But the proving of bowel nosode has not been done as per the homeopathic proving protocol. So this remedy picture come from careful clinical observation and the bacteriological study, not by proving. So જે બોવેલ નોસોડ છે
એમનું હોમિયોપેથિક મેડિસિનની જેમ પ્રૂવિંગ કરવામાં નથી આવ્યું, પણ એ કેરફુલ ક્લિનિકલ ઓબ્ઝર્વેશન અને બેક્ટેરિયોલોજીકલ સ્ટડીના આધારે બોવેલ નોસોડને મેડિસિન તરીકે કન્સિડર કરવામાં આવે છે. Patients who were suffering from chronic disease, when given the medicine, prepared the culture of their stool, revealed that there existed a relation between their symptoms and the organism present in the stool. These organisms were isolated, attenuated, and administered to the patient exhibiting similar manifestation. Patient show marked relief. So, in chronic patient were given medicine made from culture of their own stool bacteria. Doctor found a relationship between symptoms and bacteria present. એટલે કે કોઈ પણ પેશન્ટ કોઈ ક્રોનિક ડિસીઝથી સફર થાય છે તો એને જે બોવેલ નોસોડ આપવામાં આવ્યું છે એ એના જ સ્ટૂલ જે છે એ સ્ટૂલ બેક્ટેરિયામાંથી પ્રિપેર કરવામાં આવ્યું છે. So the bacteria were isolated, weakened, means attenuated form, and given back to patient showing similar symptoms. So in result, patient show marked relief. So in short, stool bacteria weakened and given back, symptoms improve. So patient stool bacteria made into medicine, relief in chronic disease. એટલે શોર્ટમાં કહીએ ને તો પેશન્ટના જે સ્ટૂલ બેક્ટેરિયા છે એ સ્ટૂલ બેક્ટેરિયામાંથી જ મેડિસિન પ્રિપેર કરવામાં આવે છે અને એ જ મેડિસિનથી પેશન્ટને ક્રોનિક ડિસીઝમાં રિલીફ થાય છે. This is the concept behind the Bowel nosopathic nosode principle, preparation and nature, potentized vaccine from organism culture, consider a complex biochemical substance reflecting disturbed metabolism. Second, lobe similar, similia similibus curentia, similar to the disease, possess specific therapeutic power to restore the health. Third is the administration and the application must cover the totality of symptoms, administered on homeopathic principle, not empirically. So nosode are profound remedies requiring careful selection based on the complete symptoms picture for effective cure. જે આપણે આગળ જોયું એ પ્રમાણે કે potentized nosode made from culture of disease causing organism acts as a complex biochemical substance reflecting the disturbed metabolism. Similar to the disease, follow law of similar, has specific power to restore to health. So, nosode tiny dose of disease mimic trigger healing naturally. Rest of the bowel nosode, Bacillus number 7, especially act on nervous system, hypersensitive patient, dysentery, gastrointestinal trouble, diarrhea, colitis, Gärtner, severe digestive disturbances, Morgan Gärtner, skin and digestive issue, Morgan Pure, covers the totality of symptoms in confused and chronic cases, Proteus bacillus, acute complaint, restlessness and irritability, psychotic bacillus, psychotic miasm, warts, asthma, joint complaint. So these are the different bowel nosode, each should to specific symptoms pattern and gut flora types. Utility of bowel nosode, use as a miasmatic intercurrent, means help act on deep miasmatic tendency. Complete the action of a stagnant remedy, particularly in chronic cases, as a complementary remedy, means complete the action of a remedy that has slow, especially chronic cases. Useful in conjoint cases where symptomatology reflect multiple remedies. Means when symptoms suggest multiple remedy, nosode can cover totality. જે ઓલરેડી આપણે ક્રોનિક કેસીસ અથવા તો ઓલ્ડ કેસીસમાં ડિસ્કસ કર્યું હતું કે એક સાથે 3-4 રેમેડી શૂટ થતી હોય અથવા તો તમને એવું લાગે કે સલ્ફર પણ આવે છે, કેલ્કેરિયા કાર પણ આવે છે, લાઇકોપોડિયમ પણ આવે છે, પણ એક સાથે 3 મેડિસિન આપવી પોસિબલ નથી. તો એવા કેસીસમાં તમે એ 3 મેડિસિનના સિમિલર કોઈ પણ બોવેલ નોસોડ આપી શકો છો. Never well since symptoms, means useful in patient who have felt unwell since a past even. તેને કોઈ પાસ્ટમાં ડિસીઝ થયો છે અને એ ડિસીઝ થયા પછી એણે ક્યારે બેટર ફીલ નથી કર્યું તો એવા કેસીસમાં પણ તમે બોવેલ નોસોડ આપી શકો છો. ઇન્સિડિયસ બ્લોક ટુ ક્યોર,
means cases which are failing to respond to well chosen remedy or where the patient consistently fails to build on an early response. Helps cases that fail to respond to well chosen remedy or show poor early response. કે એકદમ સિમ્પટમ સિમિલારિટીના આધારે તમે મેડિસિન ચૂઝ કરી છે, એક્ઝેક્ટ સિમિલિમમ છે, અને છતાંય એવા કેસીસમાં તમને રિઝલ્ટ નથી મળતું, તો એવા કેસીસમાં પણ તમે બોવેલ નોસોડ આપી શકો છો. તો ઇન શોર્ટ, બોવેલ નોસોડ એક્ટ ડીપલી, unblock chronic cases, complement remedies, cover multiple symptoms, and help long standing complaint.